હલો, કેમ છો બધા મિત્રો? મજામાં? તમને તમામ મિત્રોને આપણે લાંબા સમયથી મળ્યા છે, તો સૌપ્રથમ તો નવા વર્ષની શુભકામનાઓ. ઓકે, નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ તમને. ઓકે, અને નવું વર્ષ તમને ફળે અને નવા વર્ષમાં તમારા જે ગોલ્સ છે, જે લક્ષ્ય છે સરકારી નોકરી પ્રાપ્ત કરવાનું, એ પૂર્ણ થાય એવી ખૂબ ખૂબ શુભકામનાઓ. જે પણ મિત્રો નવા છે એમને ખાસ વિનંતી કે ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરે. હવે આજે આપણે નવા વર્ષમાં એક શરૂઆત કરીએ કે જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઈમ ચેનલની પર આવ્યા છે, અથવા જે વિદ્યાર્થીઓ ફર્સ્ટ ટાઈમ કોઈ પણ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, તો એ એક્ઝામ માટે ખૂબ જ મહત્ત્વની બાબતની આપણે ચર્ચા કરી લઈએ. જે આપણે હું જેને 3 પિલર્સ ઓફ એની એક્ઝામિનેશન કહું છું, બરાબર? 3 પિલર્સ ઓફ એની એક્ઝામિનેશનની આપણે ચર્ચા કરી લઈએ. 3 પિલર્સ ઓફ એની એક્ઝામિનેશન એટલે કોઈ પણ એક્ઝામિનેશનના 3 મહત્ત્વના સ્તંભ, આધાર સ્તંભ જેને આપણે કહી શકાય, એવા 3 મહત્ત્વના આધાર સ્તંભની આપણે ચર્ચા કરી લઈએ. જો આની પર તમારું પકડ થઈ જાય, આ તમે બહુ શાંતિથી સમજી લો, તો તમે કોઈ પણ પ્રકારની એક્ઝામમાં પાછા નહીં પડો. તમારી પ્રી દર વખતે નીકળશે. જેમ મારી દર વખતે પ્રી નીકળે છે, એવી તમારી દર વખતે પ્રી આરામથી નીકળશે. ઓકે, પ્રી અને મેન્સ માટે પણ આ ઉપયોગી છે. બંને માટે ખૂબ જ આ ઉપયોગી છે, એ આપણે ચર્ચા કરી લઈએ. તો જે 3 જે પિલર્સ છે, તો પહેલું છે એનું સિલેબસ. કોઈ પણ એક્ઝામનું સૌથી મહત્ત્વનું જે કહેવાય એને સિલેબસ કહેવાય. ઓકે, ત્યાર પછી જે PYQ એટલે પ્રીવિયસ યર્સ જે ક્વેશ્ચન્સ હોય એક્ઝામના, તમે જે એક્ઝામ આપવાના છે, ઓકે, એના જે PYQ જોઈ લેવાના. અને ત્રીજું ખૂબ જ મહત્ત્વનું છે, બરાબર, થર્ડ જે છે કરંટ અફેર. કરંટ અફેર ખૂબ જ મહત્ત્વનું છે. હું દર વખતે વધારે વિદ્યાર્થીઓને કહું છું કે કરંટ અફેર ઉપર વધારે ભાર આપો. ઓકે, હવે આપણે ત્રણેય થોડાક સમજવાનો પ્રયત્ન કરીએ. એ પહેલાં જે પણ મિત્રો નવા છે એમને ખાસ વિનંતી કે ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો અને શેર કરો, કે જેથી આપણને વધારે મોટિવેશન મળી રહે. ઓકે, હવે આપણે પહેલું જોઈએ સિલેબસનું શું ઇમ્પોર્ટન્સ છે. ઓકે, તો સિલેબસના તો બહુ મોટી ઇમ્પોર્ટન્સ છે કે સિલેબસ એ તમારી બ્રહ્માસ્ત્ર છે. ઓકે, સિલેબસ બ્રહ્માસ્ત્ર છે એટલે એના વગર તમે એની એક્ઝામની પ્રક્રિયામાં જાઓ છો તો 100% તમે ફેઇલર પ્રાપ્ત થશો. ઓકે, એને સમજ્યા વગર જો તમે એક્ઝામમાં જશો તો ફેઇલર પ્રાપ્ત થવાનું નક્કી છે. તો એક બ્રહ્માસ્ત્ર છે, એને સમજો એટલે સમજો કે તમારું જેને સિલેબસ સમજો ને ભાઈ, બરાબર, તો એનું 70-80% કામ પૂરું થઈ ગયું ગણાય. કેમ? આપણે આગળ જોઈએ, સમજાવું તમને, બરાબર. તો પહેલાં તો સિલેબસને વારે ઘડે તમારે માઇન્ડમાં રાખો. કેમ માઇન્ડમાં રાખો? કે જ્યારે તમે કંઈ વાંચતા હશો તો તમને ખબર હોય છે કે મારા સિલેબસનો પાર્ટ છે કે નહીં, એટલે કીપ ઇટ ઇન માઇન્ડ, અથવા તો એને પ્રિન્ટ કરી લો. ઓકે, સિલેબસને પ્રિન્ટ કરીને તમારા જે તમે જે ડેસ્ક પર તમે વાંચવા બેસતા હોય, બરાબર, એની આગળ રાખો, તો એ તમારા ચોપડામાં રાખો. ઓકે, તો પ્રિન્ટ ઇટ. ઓકે, અને એને તમારી નજર સમક્ષ રાખવાનો પ્રયત્ન કરો, અને ધીરે ધીરે નજર સમક્ષ હશે તો માઇન્ડમાં પણ એ ફિટ થઈ જશે. ઓકે, હવે એ કેમ મહત્ત્વનું છે? તો એ તમારી સ્ટ્રેન્થ બતાવે છે. સિલેબસ જે છે એ તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ પર ફોકસ કરે છે. ઓકે, ધારો કે તમે સિલેબસમાં કોઈ 25 ટોપિક્સની એક્ઝામ, કોઈ ટોપિક સિલેબસમાં કોઈ એક્ઝામમાં 25 ટોપિક્સ જે છે સિલેબસના. ઓકે, તો હવે જ્યારે તમે એ 25 ટોપિક જોશો તો તમને આઈડિયા આવશે, ઓકે, કે આમાંથી કેટલા ટોપિક્સ મને આવડે છે, કેટલા નથી આવડતા, કેટલા આવડે છે, કેટલા નથી આવડતા. તો એ તમારી સ્ટ્રેન્થ, જે આવડે છે એ તમારી સ્ટ્રેન્થ બતાવશે, અને જે નથી આવડતી એ તમારી વીકનેસને ફોકસ કરશે. તો તમે તમારી વીકનેસ ઉપર ધ્યાન આપી શકશો, અને જે આવડે છે એને પણ તમે બહુ સારી રીતે પ્રિપેર કરવાનો પ્રયત્ન કરશો. તો એક તમારી સ્ટ્રેન્થ અને વીકનેસ બતાવે છે. તમે કયા સબ્જેક્ટ પર ગુડ છો, કયા સબ્જેક્ટ પર તમારે જે પ્રિપેરેશન કરવાની છે, અને કયા સબ્જેક્ટ પર વિશેષ ભાર આપવાનો છે, એ તમને એના પરથી આઈડિયા આવે છે. અને તમારા સિલેબસને આધારે જ, ઓકે, તમે એને સ્ટડી પ્લાન કરી શકો છો. સ્ટડી પ્લાનિંગ, તમે જે લોકો પ્લાનિંગ કરીને વાંચતા હોય, ટાઈમ ટેબલ બનાવીને વાંચતા હોય, તો સ્ટડી પ્લાનિંગ માટે એ ખૂબ જ મહત્ત્વનો હિસ્સો છે, બરાબર. તમે તમારા વીક સબ્જેક્ટ ઉપર વધારે ફોકસ કરશો તો એ પ્રમાણેનું તમે સ્ટડી પ્લાનિંગ બનાવશો. ઓકે, તો સ્ટડી પ્લાનિંગ માટે ખૂબ જ ઉપયોગી છે. વીકનેસ અને સ્ટ્રેન્થ જાણવા ઉપયોગી છે. સિલેબસ એ તમારો રોડ મેપ છે, બરાબર. તમારે શું તૈયાર કરવું, કેટલા પ્રમાણમાં તૈયાર કરવું, કઈ પુસ્તકો વસાવી, એ આખો એક રોડ મેપ છે. તો તમારે જે મંજિલ ઉપર જવાનું છે એનો આખો રોડ મેપ શું છે? એ સિલેબસ છે. સિલેબસ વિના તમને નહીં ફાવે. ઓકે, તો આટલી
સિલેબસની ઇમ્પોર્ટન્સ હતી. હવે આપણે જોઈએ કે પીવાયક્યુ શું રોલ ભજવે છે. તો પીવાયક્યુ છે ને એક ગાઈડન્સ છે, બરાબર. ગાઈડન્સનો રોલ, ગાઈડનો રોલ ભજવે છે તમારા પીવાયક્યુ. કોઈ પણ એક્ઝામમાં એક ગાઈડનો રોલ ભજવે છે. કેવી રીતે? તો જ્યારે તમે પ્રશ્નોનું એનાલિસિસ કરશો તો તમે પ્રશ્નોની પેટર્ન જાણી શકશો કે ઓકે આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે, હવે આ પ્રકારના પ્રશ્નો ઘણા સમયથી પૂછાતા હતા તો હવે કદાચ ચેન્જ થઈને આ પ્રકારના પ્રશ્નો પૂછાય, અથવા તમે છેલ્લા 10 વર્ષના પ્રશ્નોનું એનાલિસિસ કરશો તો કેટલા પ્રકારની પેટર્નના ક્વેશ્ચન આવે છે, ઓકે, એ તમે સરળતાથી સમજી શકો છો. એ તમારી પ્રિપેરેશનને વધારે બૂસ્ટઅપ કરશે. ઓકે, ત્યાર પછી ભૂલ સુધારણા માટે ખૂબ જ જરૂરી છે. જ્યારે તમે પીવાયક્યુ એટેન્ડ કરશો તો તમને ખબર પડશે કે તમે ક્યાં ભૂલ કરી રહ્યા છો, કયા સબ્જેક્ટને વધારે તમારે પ્રાધાન્ય આપવાની જરૂર છે, કયા સબ્જેક્ટને તમારે ઓછું પ્રાધાન્ય આપવાની જરૂર છે. તો ટૂંકમાં ટાઈમ મેનેજમેન્ટ માટે ખૂબ જ જરૂરી થશે, તમારી ભૂલ સુધારણા માટે જરૂરી છે. અને કોન્ફિડન્સ પરફોર્મન્સ બૂસ્ટર છે. ઓકે, જે તમે પીવાયક્યુ કરો છો તો શું થશે કે જે તમને આવડે છે, તો ઓકે, ધારો કે પોલિટી છે, પોલિટી તમારું ખૂબ સારું છે, તો પોલિટી વિષયમાં તમને એક તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થશે. ઓકે, પોલિટી વિષય સબ્જેક્ટમાં તમારો કોન્ફિડન્સ બૂસ્ટ થશે અને તમને જે નથી આવડતું એના પર તમે ફોકસ કરશો તો તમારું પરફોર્મન્સ બૂસ્ટ થશે. તો પીવાયક્યુ તમારું કોન્ફિડન્સ વધારે છે અને પરફોર્મન્સને ગિયર અપ કરે છે. ઓકે, અને મેં આગળ કહ્યું પ્રમાણે કે ટાઈમ મેનેજમેન્ટ માટે ખૂબ જ જરૂરી છે. તમે જ્યારે સિલેબસનું એનાલિસિસ કરશો, પીવાયક્યુનું એનાલિસિસ કરશો તો તમારા વીકનેસ ઉપર તમારું ધ્યાન જશે. ઓકે, તમારી વીકનેસ, તમારી કયા સબ્જેક્ટની નબળાઈ છે એના ઉપર તમારું ધ્યાન જશે. એ ધ્યાન તમારી સુધારણા માટે કામમાં આવશે. ઓકે, સુધારણા માટે કામમાં આવશે. અને સુધારણા ક્યારે કરી શકશો તમે કે પ્રોપર તમે ટાઈમ મેનેજમેન્ટ, TM અને શોર્ટમાં કહું છું કે તમે TM કરશો, પ્રોપર ટાઈમ મેનેજ કરશો, PTM પ્રોપર ટાઈમ મેનેજમેન્ટ કરશો ત્યારે ખૂબ જ કામમાં આવશે. ઓકે, હવે આપણે બે સમજ્યા, ત્રીજો ખૂબ જ મહત્ત્વનો સમજી લઈએ છે કરંટ અફેર. કરંટ અફેર હું હંમેશા કહું છું કે કોઈ પણ એક્ઝામ હોય, બરાબર, ભલે પૂછવાની શક્યતા કેમ ના હોય તો પણ કરંટ અફેર તમારે છેલ્લા 1 યરનું તો કરવું જ. અને એક્ઝામ પહેલાંના 6 વર્ષનું તો ખાસ જોઈ લેવું, 6 મહિનાનું સોરી, બરાબર. તો એક્ઝામ પહેલાંના 6 માસનું તમારે કરંટ અફેર ખાસ જોઈ લેવું. ઓકે, એમાં એવું કોઈ ટાઈમિંગ નથી હોતું કે આટલું જૂનું પૂછીશું. UPSC તો 2 થી 2.5 વર્ષ જૂનું પણ પૂછી લે છે, બરાબર. પણ GPSCનું આપણે એક એવરેજ રાખીએ કે GPSC 1.5 યર્સ અથવા તો 1 યર્સ ના ક્વેશ્ચનો કરંટ અફેરમાંથી લે છે. અથવા તો તમને એટલું ડિટેલ ના જવું હોય તો 6 મંથના તો તમારે કમ્પ્લીટ કરવા જ પડશે કરંટ અફેર, દરેક સબ્જેક્ટને રિલેટેડ. હવે કરંટ અફેરનું શું છે મહત્ત્વ? તો કરંટ અફેર એક માર્ક બૂસ્ટર છે. ઓકે, કરંટ અફેર જેટલું તમે પ્રિપેર કર્યું છે ને એ તમારે માર્ક બૂસ્ટર છે. તમને કોઈ સબ્જેક્ટ ઓછો ફાવે છે, બરાબર, તો કરંટ અફેરમાં સીધા સ્ટેટિક પ્રશ્નો પૂછવાની શક્યતા છે. ઓકે, કરંટ અફેરમાં 2 પ્રકારના પ્રશ્નો આવે, જોઈ લો. તો સ્ટેટિક, બરાબર, સબ્જેક્ટને લગતા સ્ટેટિક ક્વેશ્ચન પૂછી લે કે ભાઈ અત્યારે ચુનાવ આયોગના આપણા મુખ્ય ચુનાવ આયોગ કોણ છે, સ્ટેટિક સીધો પ્રશ્ન પૂછે લે. અથવા તો કરંટ અફેર તૈયાર કરો તો એને કોન્સેપ્ચ્યુઅલ પૂછાય છે, બરાબર, કોન્સેપ્ટ આધારિત. તો ભાઈ ચુનાવ આયોગની ચૂંટણી કેવી રીતે થાય છે, કયા કલમ અન્વયની ચૂંટણી કરવામાં આવે છે, પસંદગી ઇલેક્શન કરવામાં આવે છે. તો સ્ટેટિક અથવા કોન્સેપ્ટ, અથવા ઘણીવાર સ્ટેટિક પ્લસ કોન્સેપ્ટ પ્રશ્ન પૂછાય છે. તો 3 પ્રકારના ક્વેશ્ચન પૂછાય છે. ઓકે, કરંટ અફેર આધારિત કેટલા પ્રશ્ન પૂછાય છે આપણે જોઈ લઈએ. તો પહેલાં તો સ્ટેટિક પૂછાય છે. ઓકે, ત્યાર પછી કોન્સેપ્ચ્યુઅલ પૂછાય છે અને ઘણી વખત સ્ટેટિક વત્તા કોન્સેપ્ચ્યુઅલ પૂછાય છે. તો જ્યારે કરંટ અફેર તમે રેડી કરશો એટલે સમજો કે તમે કોઈક સબ્જેક્ટનો અથવા કોઈક વિષયનો બેઝ તૈયાર કરી રહ્યા છો. ઓકે, ત્યાર પછી વેલ્યુ એડિશન સ્કોર કરે છે, તમારા સ્કોરમાં વેલ્યુ એડિશન કરે છે. ધારો કે તમે કરંટ 6 મહિનાનું વાંચ્યું અને તમારા નસીબથી 10 થી 15 પ્રશ્નો, ઓકે, એવા પ્રશ્નો આવી ગયા સીધા કરંટ અફેરમાંથી કે જેમાં તમારે કોઈ જ મગજ દોડાવવાની જરૂર નથી. કરંટ અફેર વાંચેલું છે, સીધો તો જવાબ ખબર છે. તો એક તો તમારો ટાઈમ કન્ઝ્યુમ ઓછો થશે, ઓકે, થોટ પ્રોસેસ ઓછી કરવી પડશે, અને બીજું તમારો સ્કોર પણ વધશે. ઓકે, અને વેલ્યુ એડિશન તમારું થશે મેન્સની એક્ઝામમાં. કરંટ અફેર તમે વાંચેલું હશે તો તમે એથિક્સ જેવા વિષયોમાં ઉદાહરણ આપી શકશો, બરાબર. એથિક્સ હોય કે એવા કોઈ પણ એસે હોય, બરાબર, એવા મેન્સની એક્ઝામમાં એ તમારો સ્કોર કરવામાં ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. જેટલા પણ ટોપર્સ છે એને તમે પૂછજો તો એ મોટાભાગના ટોપર્સ એવું કહે છે અમારું ફોકસ કરંટ અફેર હતું, કરંટ અફેર્સ પર વધારે હતું. કેમ કે કરંટ અફેર્સમાં ડાયનેમિક સબ્જેક્ટ હોય છે, અલગ અલગ સબ્જેક્ટની અલગ અલગ ઘટનાઓ બનતી હોય છે. તો એ કરંટ અફેર સીધું તમને નથી પૂછાતું, પણ એના ઉદાહરણો, એના આંકડાઓ, એના સ્ટેટિક્સ તમે એમાં એપ્લાય કરી શકો છો. તો એ તમને સૌથી વધારે એસે અને મેન્સ ક્વેશ્ચનમાં ખૂબ જ મહત્ત્વનો કામમાં હોય છે. ધારો કે મેં લાસ્ટ GPSC આપી ગયા મંથમાં, ઓકે, સપ્ટેમ્બર મંથમાં, તો એના ઘણા બધા પ્રશ્નો અલગ અલગ પેપરના સીધા
કરંટ અફેરની ક્યાંક ને ક્યાંક ટચ થતા હતા. ઓકે, અને યાદ રાખજો કે પ્રિલીમાં અને મેન્સમાં, બરાબર, પ્રીમાં અને મેન્સમાં લગભગ 20 થી 30% ક્વેશ્ચનો, ઓકે, 20 થી 30% ક્વેશ્ચનો સીધા કરંટ અફેરની રિલેટેડ હોય છે અથવા એને સંલગ્ન હોય છે. ઓકે, તો 20 થી 30% ક્વેશ્ચન તમારા એક્ઝામના ખૂબ જ મહત્ત્વનો ભાગ કહેવાય, બરાબર. એને મિસ આઉટ કરવું પરીક્ષામાંથી ઓટોમેટિક બહાર થવા જેવું છે. ઓકે, અને હેલ્પ્સ ઇન ઇન્ટરવ્યૂ, બરાબર. તો ઇન્ટરવ્યૂમાં તમને ખૂબ જ પૂર્ણ ભાગ ભજવે છે. કેવી રીતે? તો ઇન્ટરવ્યૂમાં તમારી એનાલિટિકલ થિંકિંગ જોવામાં આવે છે. તો તમે કોઈ સબ્જેક્ટ વાંચ્યો હોય, કોઈ ઘટના વાંચી હોય, કોઈ કરંટ અફેરની ઘટના વાંચી હોય, તો તમને એનાલિટિકલ થિંકિંગ મળે છે. કેમ કે તમે વેરિયસ સોર્સમાંથી વાંચો છો, બરાબર. કોઈ ન્યૂઝપેપરના અલગ કોઈનું તમે એડિટોરિયલ વાંચો છો, કોઈ ટીવી ડિબેટ જોવો છો, તો એ તમારી એનાલિટિકલ થિંકિંગને વધારે છે અને અન્ડરસ્ટેન્ડિંગ ઓફ વેરિયસ સબ્જેક્ટમાં તમને ખૂબ જ પૂર્ણ એ તમારું ડીપ શોર્ટ, જેને કહેવાય ને ડીપ થિંકિંગને પ્રભાવિત કરે છે. ઓકે, તો કરંટ અફેર પણ ખૂબ જ મહત્ત્વનું છે. તો મિત્રો, આ એક શોર્ટમાં મેં તમને જણાવ્યું કે હું આ રીતે હું ફોલો કરું છું. એના કારણે મારી અત્યાર સુધી જીપીએસસી પ્રી અટકી નથી અને 2 મેન્સ આપીને આવ્યો છું, 1 ઇન્ટરવ્યૂ આપીને આવ્યો છું. તો આ એક ફોલો કરવા માટે ખૂબ જ મહત્ત્વનું છે. ઓકે, તો હવે તમે કોમેન્ટ બોક્સમાં જણાવો કે તમારા કોઈ પ્રશ્ન હોય તો મને 100% જણાવજો અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવા ખાસ વિનંતી ફરીથી કરું છું. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા અભિપ્રાયો આપો. ખૂબ જ જરૂરી છે. ટાઈમ આપણી પાસે ઓછો છે. હવે તો STIની પણ એક્ઝામ આવવાની છે, તો આપણે એની પણ ચર્ચા કરી લઈશું. તો મળીએ નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.